તો મહેસાણાની દૂધસાગર ડેરીને લઈને જે વિવાદ થયો હતો તેમાં અશોક ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ત્યારે તેમનું કહેવું છે કે છેલ્લા 3 થી 4 દિવસથી ડેરી સામે અપપ્રચાર ચાલી રહ્યો છે. આના કારણે પશુપાલકોને નુકસાન ન થાય અને સાચી વાત લોકો સુધી જાય તે માટે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે ડેરીએ એડવાન્સ પૈસા લીધા છે, પરંતુ અમારો બધો વેપાર ફેડરેશન સાથે થાય છે. 20 દિવસથી સાયકલ ચાલતી હોય છે અને કાયમ માટે ડેરીએ ફેડરેશન પાસે 400 થી 450 કરોડ લેવાના થતા હોય છે. અમારે ફેડરેશન પાસે 1100 કરોડ લેવાના થતા હતા. અમે આજે પાવડર 55 ટન ખરીદ્યો છે, એ કોઈ પ્રાઇવેટ ડેરી પાસેથી કે પ્રાઇવેટ પાર્ટી પાસેથી નથી ખરીદ્યો. અમૂલ ફેડરેશનના દ્વારા જ અમે આ માલ ખરીદ્યો છે અને ખરીદવાનું કારણ એ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એનો ભાવ 231 રૂપિયા કિલોથી માંડી અને 250 રૂપિયા માર્ચમાં પહોંચ્યો. ત્યાં સુધી અલગ અલગ તબક્કામાં ખરીદ્યો, જેની એવરેજ લગભગ 240 રૂપિયા કિલોની આવે છે. એ માલ ખરીદ્યો એ વખતે પણ મહેસાણા ડેરીનો પાવડર 270 રૂપિયા વેચાતો હતો અને મારા હાથમાં જણાવવું છે કે અમે એપ્રિલ ને મે મહિનામાં 270 રૂપિયા કિલો પાવડર જે વેચ્યો અમારો પાવડર, એના કારણે આ દૂધ સંઘને જે પેલી એવરેજ હતી એના કારણે 270 વેચ્યો, એના કારણે લગભગ 16 કરોડ ને 50 લાખ રૂપિયાનો દૂધ સંઘને ફાયદો થયો છે.